ગાંધીનગરમાં આજે બપોરે 12 વાગે વિધાનસભાની મહત્વની બેઠક મળશે। પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે। બેઠકમાં આરોગ્ય, તબીબી શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, કાયદો, સંસદીય બાબતોના વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે। પ્રવાસન, વન અને પર્યાવરણ વિભાગ સહિત નિયમ 116 અંતર્ગત તાકીદની અગત્યની બાબત પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। આરટીઆઈની આડમાં અરજી કરી નાણાં પડાવવાના કિસ્સામાં સરકારે લીધેલા પગલાં બાબતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગૃહમાં જવાબ રજૂ કરશે। તો આ સાથે જે વિધેયકની અનુમતિ મળી છે તેને ગૃહમાં રજૂ કરવામાં આવશે। માંગણીઓ પર ચર્ચા અને મતદાનના બીજા દિવસે બિનસરકારી વિધેયકી ગૃહમાં ચર્ચાશે। તો જાહેર સ્થળોએ વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવા બાબત વિધેયક વિધાનસભામાં રજૂ કરવામાં આવશે। આ ઉપરાંત ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું ગુજરાત રોજગાર બાંયધરી વિધેયક રજૂ થશે। બિનસરકારી વિધેયકો પર ગૃહમાં 40 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવશે। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। ગાંધીનગરમાં આજે બપોરે 12 વાગે વિધાનસભા બેઠકની મહત્વપૂર્ણ બેઠક યોજાશે। શું વધુ અપડેટ? બિલકુલ આથી વાત કરવામાં આવે તો આજે વિધાનસભાની બેઠક છે બપોરે 12 વાગે પ્રશ્નોત્તરી કાળથી આ બેઠકની શરૂઆત થશે। આરોગ્ય, પરિવાર કલ્યાણ સહિતના જે વિભાગો છે તેના ઉપર પ્રશ્નોત્તરી કાળની અંદર ચર્ચા જે છે તે કરવામાં આવશે। સરકાર જવાબ રજૂ કરી શકશે। પ્રશ્નોત્તરી કાળ બાદ નક્કી કરેલા જે વિધેયકો છે તે મિલકત મૂકવામાં આવશે અને મહત્વની બાબત એ છે કે આજે નિયમ 116 અંતર્ગત તાકીદની અગત્યની બાબત જે છે તેના ઉપર ચર્ચા જે છે થશે। હર્ષ જવાબ છે આ મુદ્દો છે આરટીઆઈનો। આરટીઆઈ હેઠળ જે લોકો જવાબ માંગવા હેઠળ જે કરતા હોય છે અને જવાબ કરતા હોય છે, લોકો પાસેથી નાણાં પડાવતા હોય છે તેવા વ્યક્તિઓ સામે સરકારે કરેલા જે પગલાં છે, લીધેલા પગલાં છે અને તેની સામે કરેલી કાર્યવાહી છે તેના સંદર્ભમાં છે। સાથે જ બિન સરકારી વિધેયકો જે છે તેની ઉપર પણ ચર્ચા જે છે તે થવાની છે। 40 મિનિટનો સમય આપવામાં આવ્યો છે અને સહકાર વિભાગ અને માર્ગ અને મકાન વિભાગના જે માંગણીઓ છે તે માંગણીઓ પર ચર્ચા અને આજના જી આભાર મેહુલ માહિતી બદલ।